ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે આગળના વિડિયો લેક્ચરમાં જોયું હશે કે આપણે શેના વિશેની માહિતી મેળવેલી. સૌથી પહેલા આપણે જાણેલું કે 1 કિલોગ્રામ શું છે. ત્યારબાદ આપણે શું જાણેલું? ત્યારબાદ આપણે જાણેલું પરમાણ્વીય દળ વિશેની માહિતી, જેમાં આપણે AMU ના કોન્સેપ્ટને ક્લિયર કર્યો. ત્યારબાદ આપણે આણ્વીય દળ અને તેની થોડી ગણતરીઓ જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે એક અગત્યના ટોપિક પર જવા જઈ રહ્યા છે, જે પણ તમારી માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે, ખૂબ રસપ્રદ બની જશે તમારી પાસે. તમે લોકો સમસ્થાનિક શું છે એના વિશેની થોડી ઘણી માહિતી તો જાણતા હશો. આજે આ વિડિયોમાં આપણે સમસ્થાનિક વિશે થોડી એક્સ્ટ્રા માહિતી જાણીશું. તો આજના ટોપિકમાં આપણે ભણવાના છે નંબર 1 સમસ્થાનિકો. ત્યારબાદ એ જે સમસ્થાનિકો છે ને, એ સમસ્થાનિકો વિશે જો માહિતી ક્લિયર થઈ જશે, જો તમારી સમસ્થાનિકો વિશેની માહિતી ક્લિયર થઈ જશે, તો ત્યારબાદ તમે લોકો ભણશો સરેરાશ પરમાણ્વીય દળ, અને ત્યારબાદ તમે લોકો ભણશો સૂત્ર દળ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડિયો છે, હમણાં જે તમે વિડિયો જોવા જઈ રહ્યા છો, તેમાં તમે લોકો માહિતી મેળવવાની કોશિશ કરશો સમસ્થાનિકોની, અને ત્યાર પછીના નેક્સ્ટ વિડિયોમાં હું તમને લોકોને માહિતી આપીશ સરેરાશ પરમાણ્વીય દળ અને સૂત્ર દળ. પણ આ બેને સમજવા માટે આનો કોન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે, અને એ કોન્સેપ્ટ ક્લિયર હું આ વિડિયોમાં તમારી માટે કરવા જઈ રહ્યો છું. તો શરૂ કરીએ છીએ સમસ્થાનિકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે આ લેક્ચરની અંદર સૌથી પહેલા ચર્ચા કરીશું સમસ્થાનિકો વિશે. કોને કહેવાય સમસ્થાનિકો? ત્યારબાદ આપણે આ લેક્ચરમાં સરેરાશ પરમાણ્વીય દળ એના વિશેની પણ માહિતી મેળવવાની છે. એની સાથે સાથે સૂત્ર દળ શું છે તેના વિશેની પણ માહિતી મેળવીશું, અને એની સાથે સાથે મોલ કોને કહેવાય તેના વિશેની પણ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો શરૂ કરીશું આપણે આજનો લેક્ચર. ચાલો, સૌથી પહેલા આપણે માહિતી મેળવવાની કોશિશ કરીશું સમસ્થાનિકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરજો સમસ્થાનિકો કોને કહેવાય, સમસ્થાનિકો કોને કહેવાય. સૌથી પહેલા હું એની વ્યાખ્યા લખી નાખીશ, ત્યારબાદ તમને એક્સપ્લેન કરીશ. મારી સાથે નોંધવું હોય તો તમે નોંધી પણ શકો છો. ઓકે, સમસ્થાનિકો કોને કહેવાય? જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય, તેમને સમસ્થાનિકો, તેમને એકબીજાના, બરાબર અહીંયા એડ કરી દેજો, એકબીજાના સમસ્થાનિકો કહે છે. ઓકે, આ સમસ્થાનિકની એક વ્યાખ્યા થઈ, બરાબર. સમસ્થાનિકની બીજી પણ એક વ્યાખ્યા લખું છું, અથવા જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ઓકે, તો દરેક જણા વ્યાખ્યાઓને નોટ કરી લે. હવે આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે. ધ્યાનથી સાંભળજો. માની લો કે મારી પાસે એક તત્વ છે, એક તત્વ જેને હું નામ આપું છું H તત્વ, H. આને આપણે હાઇડ્રોજન કહીશું. ઓકે, હાઇડ્રોજન છે. તમને દરેકને ખબર છે કે હાઇડ્રોજનનો આવર્ત કોષ્ટકમાં પહેલો નંબર છે, બરાબર ને? હવે પહેલી વસ્તુ કે આને શરૂ કરીની પહેલા તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ પરમાણ્વીય ક્રમ વિશે. આવર્ત કોષ્ટકની અંદર પહેલું તત્વ કયું છે? હાઇડ્રોજન. અહીંયા લખી નાખું છું. જો કે 10મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો, એટલે 10મા ધોરણની અંદર આ વસ્તુ તમને ક્લિયર તો હોવી જોઈએ, અને જો ક્લિયર નથી તો ચિંતા નહીં કરતા, અહીંયા શીખી લો, બરાબર. બધી વસ્તુ આપણે એકદમ શાંતિથી, ધીમે ધીમે અને સરળ ભાષામાં જોવાની કોશિશ કરવાની છે. તો હાઇડ્રોજન, હિલિયમ,
લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. ઓકે, મેં 20 તત્વો અહીંયા લખેલા છે. કેટલા લખ્યા છે? 20 તત્વો. આવર્ત કોષ્ટકની શરૂઆત થાય છે હાઇડ્રોજનથી, જેનો નંબર આપણે આપેલો છે 1. પછી હિલિયમ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. આર્ગોન પછી 19મું કોણ આવશે? પોટેશિયમ. અને 20મું કોણ આવશે? કેલ્શિયમ. ઓકે, તો આ છે તત્વોના નંબરો. અને તત્વના આ જે નંબર છે તેને જ આપણે નામ આપીએ છીએ પરમાણ્વીય ક્રમાંક. શું નામ આપીએ છીએ? પરમાણ્વીય ક્રમાંક. ઓકે, નોટ કરી લો. આ જે નંબર છે ને ક્રમમાં, એ નંબર એટલે જ એના પરમાણ્વીય ક્રમ કહેવાય. બરાબર? પરમાણુના ક્રમ છે. તમે કહેશો કે સાહેબ આ લોકોને આ રીતે કેમ ગોઠવેલા છે? શા માટે હાઇડ્રોજનને પહેલો રાખ્યો? શા માટે હિલિયમને બીજો રાખ્યો? શા માટે લિથિયમને ત્રીજો રાખ્યો? શા માટે બેરિલિયમને ચોથો રાખ્યો? શું આને ઉલટા પુલટા ગોઠવે તો ના ચાલે? તો આન્સર છે ના. આ જે ગોઠવણી છે ને, આ જે નંબર જે આપેલા છે ને, એ નંબર આપવા માટે આપણે ધ્યાનમાં લીધા છે તેમની અંદર રહેલા પ્રોટોનને. શા માટે હાઇડ્રોજનને 1 નંબર આપ્યો? કારણ કે હાઇડ્રોજનમાં પ્રોટોન 1 છે. શા માટે બેરિલિયમને ચોથો નંબર આપ્યો? કારણ કે બેરિલિયમમાં પ્રોટોન 4 છે. શા માટે એલ્યુમિનિયમને 13વો નંબર આપ્યો? કારણ કે એલ્યુમિનિયમમાં પ્રોટોન 13 છે. તો દરેક વિદ્યાર્થીઓ નોટ કરી લો. કરો નોટ. તત્વના પરમાણ્વીય ક્રમાંક તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થાય છે. તત્વના પરમાણ્વીય ક્રમાંક તેમાં આવેલા પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થાય છે. ઓકે, નોંધી લીધું? ચાલો. તો આજે તમારા તત્વો છે એના પરમાણ્વીય ક્રમાંક કોને આધારે નક્કી થાય છે? તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કારણે. ભાઈ તમારામાંથી કોઈ એવું કે સર આપણે કેલ્શિયમને ઉચકીને પહેલો મૂકી દઈએ તો ના ચાલે? કેવી રીતે ચાલે? કારણ કે એની પાસે તો 20 પ્રોટોન છે, તો એ તો 20મા નંબરે જ આવવો જોઈએ ને. જેની પાસે 1 પ્રોટોન છે તે પહેલા નંબર પર આવશે. જેની પાસે 20 પ્રોટોન છે તે 20મા નંબર પર આવશે. પછી સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ પાસે 21 પ્રોટોન છે, તો ભાઈ 21મા નંબર પર આવશે. છે કે નહીં? ઓકે. તો ટૂંકમાં દરેક જણ સમજી જજો કે આ છે પરમાણ્વીય ક્રમ. અને પરમાણ્વીય ક્રમ આપવા માટે ધ્યાનમાં લેતા હોઈએ છે કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. ક્લિયર થઈ ગયું આટલું? ચાલો. હું પૂછી નાખું. ઓકે ને? દરેકને ક્લિયર થઈ ગયું છે ને કે આ જે નંબર છે તે બીજું કશું નથી. શેની સંખ્યા છે? પ્રોટોનની સંખ્યા. શેની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. ઓકે. હવે એને હું પૂછી નાખું છું. તમે નોટ કરી લીધો હશે, બરાબર? અને ના કર્યું હોય તો વિડિયો પોઝ કરો, નોટ કરો. ચલો હું આટલું તો રહેવા દઉં છું. હવે આપણે ફરી પાછા હાઇડ્રોજન પર આવી જઈએ. હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ભાઈ જેટલા પણ હાઇડ્રોજન છે એ દરેકમાં એક જ પ્રોટોન હોય. જેટલા પણ હાઇડ્રોજન હોય ને દરેકમાં પ્રોટોનની સંખ્યા એક જ છે. અને બીજી એક નવી વસ્તુ પણ તમને આપી દઉં છું. જો ભાઈ, તત્વોના પરમાણ્વીય ક્રમને હંમેશા તત્વની સંજ્ઞાની નીચે ડાબી તરફ બતાવવા. જેમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એનો નંબર 1 છે કારણ કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. ઓકે ને? તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1. ફરીથી નોટ કરો. તત્વના પરમાણ્વીય ક્રમાંકને દર્શાવવા માટે તત્વની સંજ્ઞા એની નીચે ડાબી તરફ નંબર લખો. ચાલો, કોઈ મને એમ કે છે મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક લખવો છે, તો મેગ્નેશિયમ કેવી રીતે લખાશે? Mg અને અહીંયા નીચે લખાશે 12. ઓકે? એવી રીતે કોઈ મને એવું કહે કે મારે ફ્લોરિન લખવું છે, તો શું લખાશે? F નીચે લખાશે 9. આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? ચાલો. ટૂંકમાં પરમાણ્વીય ક્રમાંક સંજ્ઞાની નીચે ડાબી તરફ લખાય. અહીંયા હું લખું છું ટિટેનિયમ 22. આનો મતલબ શું કરશો? ટિટેનિયમનો પરમાણ્વીય ક્રમાંક 22 છે કારણ કે નીચે હોય તે કોણ હોય? પરમાણ્વીય ક્રમાંક. આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક 18 છે. તો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈને આગળ વધીએ. ઓકે.
હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. હવે જ્યારે તમે કુદરતી રીતે હાઇડ્રોજનને મેળવશો, જ્યારે તમે કુદરતી રીતે હાઇડ્રોજનને મેળવશો તો તમને જાણીને આશ્ચર્ય થશે. જે હાઇડ્રોજન તમે મેળવશો, માની લો કે તમે આ હાઇડ્રોજન મેળવી લીધું, માની લો કે તમારી પાસે આ હાઇડ્રોજનનો એક જથ્થો છે. હવે એ હાઇડ્રોજનના જથ્થાની અંદર જો તમે ચેક કરશો તો જાણીને તમને આશ્ચર્ય લાગશે. આશ્ચર્ય એવું હશે કે આ જે હાઇડ્રોજનનો જથ્થો છે, એ હાઇડ્રોજનના જથ્થામાંથી હાઇડ્રોજનના કેટલાય પરમાણુ H1, બહુ ધ્યાનથી સાંભળજો. માની લો કે તમે હાઇડ્રોજનનો એક આ જથ્થો સિલેક્ટ કર્યો છે. પેલો તો એક ગોળા જેવું લાગતું હતું, પરમાણુ જેવું લાગતું હતું, એટલે મેં કેન્સલ કરીને આ રીતે શેપ આપેલો છે. તો માની લો કે તમે એક આ હાઇડ્રોજનનો જથ્થો સિલેક્ટ કરેલો છે, હાઇડ્રોજનનો જથ્થો. હવે હાઇડ્રોજનના જથ્થામાં બધા પરમાણુ કોના હોય? હાઇડ્રોજનના હોય કે ના હોય? હા કે ના? હા. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન તત્વ છે. માની લો કે અહીંયા સિમ્પલ ભાષામાં લખું છું H તત્વો. તમને કુદરતમાંથી હાઇડ્રોજન તત્વ મળે છે. હવે એ જે હાઇડ્રોજન તત્વ હશે એની અંદર દરેક તત્વ કોના હશે? દરેક પરમાણુ કોના હશે? હાઇડ્રોજનના હશે. હા કે ના? કારણ કે હાઇડ્રોજન તત્વ છે તો તેમાં દરેક પરમાણુ કોના હોવા જોઈએ? હાઇડ્રોજનના જ હોવા જોઈએ ને. અને આપણે ભણીને આવ્યા છે, શું ભણીને આવ્યા છે? કોઈ એક જ તત્વના, આપણે ભણીને આવ્યા છે કે કોઈ એક જ તત્વના દરેક પરમાણુ નું દળ સમાન. હાઇડ્રોજન તત્વ એનો જથ્થો લઈ આવો, તેમાં દરેક પરમાણુ હાઇડ્રોજનના હશે અને હાઇડ્રોજનના જેટલા પણ પરમાણુ હોય એ દરેક પરમાણુનું દળ સમાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? કારણ કે એક જ તત્વના પરમાણુ હોય તો તેના દરેકનું દળ કેવું હોવું જોઈએ? સમાન. ફરીથી, એક જ તત્વના જેટલા પણ પરમાણુ હોય એ દરેક પરમાણુનું દળ કેવું હોવું જોઈએ? સમાન. પણ જ્યારે આપણે હાઇડ્રોજન તત્વના દરેક પરમાણુના દળને જાણવાનો પ્રયાસ કર્યો તો માલુમ પડ્યું કે એમાંથી કેટલાક પરમાણુનું દળ નીકળ્યું? 1. હાઇડ્રોજન તત્વના ઘણા બધા પરમાણુ હશે, બરાબર ને? અને આપણો નિયમ શું કહે છે? કોઈ એક જ તત્વના દરેક પરમાણુનું દળ કેવું હોય? સમાન હોય. તો હાઇડ્રોજન તત્વમાં રહેલા દરેક હાઇડ્રોજનના પરમાણુનું દળ સમાન હોવું જોઈએ. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કર્યો તો માલુમ પડ્યું કે આમાંથી કેટલાય પરમાણુ એવા હતા કે જેનું દળ હતું 1, કેટલા પરમાણુ એવા હતા કે જેનું દળ હતું 2, અને કેટલા પરમાણુ એવા હતા કે જેનું દળ હતું 3. જાણે નવાઈની વાત. આપણે તો એવું ભણીને આવેલા કે કોઈ એક જ તત્વના બધા પરમાણુ સમાન હોય, તેના દળ સમાન હોય. પણ પાછળથી જાણવા મળ્યું કે હાઇડ્રોજન તત્વના અમુક પરમાણુનું દળ 1 હતું, અમુકનું દળ 2 હતું, અમુકનું દળ 3 હતું. કન્ફ્યુઝન થઈ ગયું કે સાલું હાઇડ્રોજન તત્વના જુદા જુદા પરમાણુ છે, એકનું દળ 1 છે, એકનું દળ 2 છે, એકનું દળ 3 છે. તો હાઇડ્રોજન પરમાણુનું સાચું દળ કયું? કોઈનું દળ 1 છે, કોઈનું દળ 2 છે, કોઈનું દળ 3 છે. તો તેનું સાચું દળ કયું? કન્ફ્યુઝન થાય કે ના થાય? કન્ફ્યુઝન પેદા થાય કે ના થાય? મુશ્કેલીઓ પેદા થાય કે ના થાય? તો એવા સંજોગોમાં આપણા વૈજ્ઞાનિકોએ એક નવી રીત બનાવી જેને નામ આપ્યું સરેરાશ પરમાણુય દળ. શું નામ આપ્યું? સરેરાશ પરમાણુય દળ. તો જ્યારે કોઈ એક જ તત્વની અંદરથી આવા જુદા જુદા પરમાણુઓ નીકળે, જો કે પરમાણુ તો દરેક હાઇડ્રોજનના જ છે, પણ ફરક શું છે? એકનું દળ 1 છે, બીજાનું દળ 2 છે, ત્રીજાનું દળ 3 છે. ટૂંકમાં પરમાણુય દળ અલગ અલગ છે. તો આવા સંજોગોમાં હાઇડ્રોજનનું સાચું દળ શોધવા માટે આપણા વૈજ્ઞાનિકોએ સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને હાઇડ્રોજનનું એ લોકોએ સરેરાશ દળ નક્કી કર્યું અને દરેક ગણતરીઓમાં આપણે હાઇડ્રોજનનું સરેરાશ દળ લેતા હોઈએ છીએ. કારણ કે સવાલ છે યાર કે હાઇડ્રોજન તત્વોમાં કોઈનું દળ 1 છે, કોઈનું 2 છે, કોઈનું 3 છે. તો જ્યારે ગણતરી કરવા બેસીએ તો ગણતરીમાં કયું દળ ધ્યાનમાં લેવાનું? 1 લેવાનું, 2 લેવાનું કે 3 લેવાનું? તો આપણા વૈજ્ઞાનિકે વિચાર્યું કે ભાઈ આ તો દર વખતે કન્ફ્યુઝન થઈ જશે, મતલબ કે દર વખતે આપણને મુશ્કેલીઓ થઈ જશે, કન્ફ્યુઝ થઈ જઈશું, વારંવાર કન્ફ્યુઝ. તો વૈજ્ઞાનિકે એક નવી પદ્ધતિ બનાવી. એમાં આપણે કીધું, શું કીધું? કે જ્યારે કોઈ એક જ તત્વમાં આવા જુદા જુદા દળ જોવા મળે તો ગણતરી વખતે આમાંથી કયું દળ વાપરવાનું? સરેરાશ દળ વાપરવાનું. કયું દળ વાપરવાનું? સરેરાશ દળ. અને આજે આપણે એ જ શીખવાના છે કઈ રીતે પરમાણુઓનું સરેરાશ દળ શોધી શકાય.
ઓકે, તો મગજમાં ઠસાવી દો. આજે આપણે શું ભણવાના છે? પરમાણુનું સરેરાશ દળ. પરમાણુનું સરેરાશ દળ કેમ કાઢવાની જરૂર પડી? કારણ કે જ્યારે તમે તત્વોને લો છો તો કેટલાક પરમાણુ 1 2 3 જુદા જુદા દળ ધરાવે છે અને ગણતરીઓમાં મુશ્કેલી ના પડે, કન્ફ્યુઝન પેદા ના થાય એની માટે આપણે એક નવો શબ્દ માર્કેટમાં લાવવો પડ્યો જેનું નામ છે પરમાણ્વીય દળ. પણ કેવું? સરેરાશ પરમાણ્વીય દળ. પાછલા વિડિયોમાં તમે જે જોઈ ગયા તે હતું ખાલી પરમાણ્વીય દળ. આજે આપણે ચર્ચા કરવાની છે સરેરાશ પરમાણ્વીય દળ. પણ સરેરાશ પરમાણ્વીય દળની ઉપર આગળ વધીએ એની પહેલા તમે સમજી લો કોને? સમસ્થાનિકો. હવે અહીંયા જુઓ એક વસ્તુ નવી. ભાઈ પરમાણ્વીય ક્રમાંક સમાન. આના પરમાણ્વીય ક્રમ તો સમાન જ છે ને ત્રણના. પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જેના પરમાણ્વીય ક્રમાંક સમાન પણ પરમાણ્વીય દળ અલગ અલગ તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. આ ત્રણે એકબીજાના સમસ્થાનિકો છે. શું છે? સમસ્થાનિકો. શું છે? સમસ્થાનિકો. આ પણ સમસ્થાનિક, આ પણ સમસ્થાનિક, આ પણ સમસ્થાનિક. કોના સમસ્થાનિક? તો કે ભાઈ હાઇડ્રોજનના સમસ્થાનિક. તો કુદરતમાંથી હાઇડ્રોજન તત્વ ઉઠાઈ લાવો. એ હાઇડ્રોજન તત્વની અંદર તમને ત્રણ સમસ્થાનિક જોવા મળશે. એક હશે H11, એક હશે H12, એક હશે H13. એને આપણે નામ પણ આપેલા છે. આને આપણે કહીએ છીએ હાઇડ્રોજન. આને આપણે ઘણી વખત પ્રોટિયમ પણ કહીએ છીએ. આને આપણે નામ આપીશું ડ્યુટેરિયમ અને આને આપણે નામ આપીશું ટ્રિટિયમ. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. તો ટૂંકમાં દરેકને સમજ તો પડી ગઈ ને? જ્યારે કોઈ એક જ તત્વમાં આવા જુદા જુદા પરમાણુ જોવા મળે, મતલબ કે પરમાણુ તો એક જ છે, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. પરમાણ્વીય ક્રમાંક પણ દરેકના સમાન છે પણ અલગ શું છે? દળ. જ્યારે કોઈ એક જ તત્વના પરમાણુમાં દળ જુદા જુદા હોય તો તેવા સંજોગોમાં એ દળને ગણતરીમાં લેવા માટે આપણે કોનો યુઝ કરીશું? સરેરાશ પરમાણ્વીય દળનો. અને જેના પરમાણ્વીય ક્રમાંક સમાન છે, પરમાણ્વીય દળ જુદા જુદા છે, તેને આપણે નામ આપીશું શું? બોલો બધા? સમસ્થાનિકો. ઓકે. અને બીજી એક વ્યાખ્યા છે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. હવે આપણે સમજાવી નાખું. ઓકે, ચલો સમજી લઈએ. બહુ ધ્યાનથી સમજો. હવે હું આને પૂછી નાખું છું. ઓકે, ચાલો અહીંયાથી આટલો ભાગ અથવા તો રહેવા દો. પહેલા આ નોટ કરી લો. હું પેલું કાઢી નાખું છું. ચાલો, આ વ્યાખ્યા દરેકને સમજ પડી ગઈ. જેના પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહેવાય. પરમાણ્વીય ક્રમ સમાન, દળ જુદા જુદા, તેને સમસ્થાનિકો કહેવાય. આ વ્યાખ્યા દરેકને આવડી ગઈ. ચાલો, હવે આ સેન્ટેન્સ પણ મોઢે કરી નાખો. એક જ તત્વના દરેક પરમાણુનું દળ કેવું હોવું જોઈએ? સમાન. બરાબર ને? પણ અલગ નીકળ્યું કે ના નીકળ્યું? ક્યારે અલગ નીકળશે? જ્યારે સમસ્થાનિકો હશે. તો જ્યારે હાઇડ્રોજન તત્વ સમસ્થાનિક ધરાવતો હશે તેમાં દરેકના દળ અલગ અલગ જ હોવાના. અને દળ અલગ અલગ હોય તો આપણે કોને વ્યાખ્યાયિત કરવાના છે? સરેરાશ પરમાણુય દળ. બરાબર? હજુ કર્યો નથી, કરીશું, શીખવાડીશ તમને. એક્ઝામ્પલ હાથે શીખવાડી દઈશ ડાયરેક્ટ. ઓકે, હમણાં ખાલી આટલી વસ્તુ જુઓ. હવે બીજી વ્યાખ્યાને સમજીએ. પણ બીજી વ્યાખ્યા સમજીએ એની પહેલા તમને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધવાની તેના વિશેની પણ ડિટેલ, તેના વિશેની પણ માહિતી હું તમને આપી દઉં. જો આ જે તત્વો છે ને, કોઈ પણ તત્વ, એ તત્વમાં નીચે જે હોય, નીચે એ પરમાણ્વીય ક્રમ કહેવાય. અને ઉપર તમે જે લખો છો તે પરમાણુ દળ લખો છો. શું લખો છો? પરમાણુ દળ. હવે ધ્યાનથી સાંભળજો. પરમાણુ દળ એને હું સંજ્ઞા આપીશ A. પરમાણુ ક્રમ એને હું સંજ્ઞા આપીશ Z. ઓકે, બીજી વસ્તુ અહીંયા લખું છું તે જોજો. આપણને ખબર છે કે પરમાણુનો ક્રમ કોના પરથી નક્કી થયો? પ્રોટોનની સંખ્યા પરથી. મતલબ પ્રોટોનની સંખ્યા બરાબર Z. પ્રોટોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમ કહેવાય કે ના કહેવાય? અને પરમાણુ ક્રમ એટલે કે Z, તો કે પ્રોટોનની સંખ્યા બરાબર Z. હવે આપણે વાત કરીશું ન્યુટ્રોનની સંખ્યા. તો યાદ રાખજો, ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z થાય.
અથવા તો એને જવા દો હમણાં 2 મિનિટ. પરમાણુ એની અંદર એક તો આવે પ્રોટોન, એક તો આવે ન્યુટ્રોન અને એક આવે ઇલેક્ટ્રોન. ખબર છે ને પરમાણુની અંદર પરમાણુમાં બે વસ્તુ હોય. એક કઈ હોય? કેન્દ્ર, અને એક કોણ હોય? તેની આજુબાજુ ઘૂમતા ઇલેક્ટ્રોન. હા કે ના? પરમાણુ એની અંદર પરમાણુનું કેન્દ્ર હોય અને તેની આજુબાજુ ગોળ ગોળ ઘૂમતા શું હોય? ઇલેક્ટ્રોન હોય. પરમાણુના કેન્દ્રમાં બે વસ્તુ મેઇન છે. જો કે બધી બહુ વસ્તુ છે પણ મેઇન બે વસ્તુ છે. કોણ કોણ? પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. પરમાણુના કેન્દ્રમાં બે વસ્તુ મુખ્ય છે, બરાબર? પ્રોટોન અને ન્યુટ્રોન. ટૂંકમાં પરમાણુ પાસે ત્રણ વસ્તુ મુખ્ય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એમાંથી નોંધી લો, એમાંથી દરેક જણ નોટ કરી લો કે જે ઇલેક્ટ્રોન છે ને તે દળ રહિત છે. ઇલેક્ટ્રોનનું દળ લગભગ શૂન્ય છે, લગભગ શૂન્ય છે. ઓકે? અને પ્રોટોન અને ન્યુટ્રોન એ લોકોની પાસે દળ છે. તો પરમાણુનું દળ ફક્ત ને ફક્ત બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે: એક તો પ્રોટોનની સંખ્યા પર અને એક તો ન્યુટ્રોનની સંખ્યા પર. ક્લિયર થયું? પરમાણુમાં ત્રણ વસ્તુ છે, એમાંથી ઇલેક્ટ્રોન લગભગ દળ રહિત છે. આથી ઇલેક્ટ્રોનનું દળ તમે લોકો ઇગ્નોર કરી નાખો તો બાકી રહ્યા બે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો કોઈ પણ પરમાણુનું દળ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે: પ્રોટોન પર ડિપેન્ડ કરે અને ન્યુટ્રોન પર ડિપેન્ડ કરે. તો આપણે લખી શકીએ કે પરમાણુ દળ, શું લખી શકીએ? પરમાણુ દળ. પરમાણુ દળ એટલે કે A. પરમાણુ દળ એટલે કે A. પરમાણુ દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા આવશે ન્યુટ્રોનની સંખ્યા. યાદ રાખજો, બરાબર? તો પરમાણુ દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તમે લોકો લખી શકો પરમાણુ દળ એ બરાબર પ્રોટોનની સંખ્યાને p કહી દો, ન્યુટ્રોનની સંખ્યાને n કહી દો. તો એ બરાબર p + n છે કે નહીં? અને આપણે બધા જાણીએ છીએ કે પ્રોટોનની સંખ્યાને z પણ કહેવાય. તો a બરાબર p. પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? z. તો z + n આવશે. છે કે નહીં? હવે ધ્યાનથી આ સૂત્રને જુઓ. જો આમાંથી ન્યુટ્રોનને કરતા બનાવો તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર a - z થાય કે ના થાય? તો દરેક જણ સૂત્ર મોડે કરી નાખો, નોટ કરી લો. જો હું તમને લોકોને તત્વોનો પરમાણુય ક્રમ આપું, જો હું તમને લોકોને તત્વોનો પરમાણુય ક્રમ આપું, હું તમને લોકોને તત્વોનું પરમાણુય દળ આપું, તો ન્યુટ્રોનની સંખ્યા તમે શોધી શકો કે ના શોધી શકો? ટૂંકમાં યાદ રાખજો, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે દળમાંથી ક્રમને બાદ કરવાનો. પરમાણુય દળ એમાંથી પરમાણુય ક્રમને બાદ કરવાનો. ક્લિયર? ચાલો હવે અહીંયા આવી જાઓ. ચાલો આની અંદર આપણે પહેલા લખીશું z પરમાણુય ક્રમાંક. ચાલો આની નીચે 1 છે તો પરમાણુય ક્રમાંક 1 કહેવાશે. મેં તમને કીધું આગળ, બરાબર, કે પરમાણુય ક્રમાંક એટલે કોણ? તત્વની નીચે જે લખેલું હોય તે પરમાણુય ક્રમ કહેવાય. ઓકે? આનો પરમાણુય ક્રમ 1, આનો પરમાણુય ક્રમ 1. તો ત્રણે ત્રણના મેં પરમાણુય ક્રમ લખી નાખ્યા. હવે મને ખબર છે કે પરમાણુય ક્રમ એટલે પ્રોટોનની સંખ્યા, તો લખીશ પ્રોટોનની સંખ્યા. ચાલો આમાં z બરાબર 1 તો p બરાબર પણ 1, z બરાબર 1 p બરાબર 1, z બરાબર 1 p બરાબર 1. તો પ્રોટોનની સંખ્યા પણ લખી નાખી. હવે વારી આવી કોની? હવે વારી આવી પરમાણુય દળની. ચાલો માથા પર હોય તે પરમાણુય દળ હોય, માથા પર હોય તે પરમાણુય દળ. ચાલો લખાવો. આનું પરમાણુય દળ કેટલું? આનું કેટલું? આનું કેટલું? હવે અહીંયા જુઓ, ન્યુટ્રોનની સંખ્યા શોધવી તમારે, ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન શોધવા માટે એમાંથી z ને બાદ કરો. એમાંથી કોને બાદ કરો? z ને બાદ કરો. એમાંથી z ને બાદ કરો. એમાંથી z. 1 માંથી 1 જાય 0, 2 માંથી 1 જાય 1, 3 માંથી 1 જાય 2. સમજ પડી કે ના પડી? અને હવે તમે ચેક કરો, આ જે પહેલો પરમાણુ છે એમાં ન્યુટ્રોન કેટલા આવ્યા? 0. બીજામાં ન્યુટ્રોન કેટલા આવ્યા? 1. ત્રીજામાં ન્યુટ્રોન કેટલા આવ્યા? 2. હવે બહુ ધ્યાનથી જોજો. પરમાણુય ક્રમાંક ચેક કરો, ત્રણે ત્રણના સમાન. પ્રોટોનની સંખ્યા ચેક કરો, ત્રણે ત્રણના સમાન. પણ બોલો પરમાણુય દળ અલગ અલગ છે કે નહીં? ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે કે નહીં? તો બીજી વ્યાખ્યા જુઓ. જેમાં પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. છે કે નહીં? તો જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે.
સમજ પડી કે ના પડી? આને આપણે કહીએ છીએ હાઇડ્રોજન, આને કહીએ છીએ આપણે ડ્યુટેરિયમ, આને આપણે કહીએ છીએ શું? ટ્રિટિયમ. લખાયું ને? અને વચ્ચે તમારામાંથી કોઈ ગ્રુપમાં મૂકેલો, આઈ થિંક સાક્ષીએ જ મૂકેલું, એક ફોટો મૂકેલો કે જેની અંદર લખેલું કે જાણવા જેવી બાબત કે હાઇડ્રોજન કે જેની પાસે ન્યુટ્રોનની સંખ્યા શૂન્ય છે. તો જુઓ સાબિત થયું ને, હાઇડ્રોજન એની પાસે ન્યુટ્રોનની સંખ્યા શૂન્ય છે. હાઇડ્રોજન એની પાસે ન્યુટ્રોનની સંખ્યા શૂન્ય છે. આપણા હાઇડ્રોજનના બીજા બે જે સમસ્થાનિક છે તેની પાસે ન્યુટ્રોન શૂન્ય નથી. યાદ રાખજો. ટૂંકમાં જે મેઇન હાઇડ્રોજન અથવા તો પ્રોટિયમ તેની પાસે ન્યુટ્રોનની સંખ્યા શૂન્ય છે. આ બંને પાસે ન્યુટ્રોન છે. ટૂંકમાં સમસ્થાનિક શું છે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આ વિડિયોને વારંવાર જોજો અહીંયા સુધી, બરાબર? જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી વારંવાર જોજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ પણ ચર્ચા કરવાનો છું સમસ્થાનિક વિશે, સમસ્થાનિક, સમવારિક, આ બધા વિશે ચર્ચા કરવાનો છું. પણ અત્યારે ટોપિકમાં આવ્યું એટલે મેં કરી નાખ્યું, બરાબર? બાકી સમસ્થાનિક એને આજે આપણે જોવાના ન હતા, પણ લાગ્યું કે આનો તમને બેઝ પાકો થશે, થોડું ઘણું આના વિશે નોલેજ હશે તો જ તમે આગળનો ટોપિક, કયો ટોપિક? સરેરાશ પરમાણુય દળ, એને સમજી શકશો. ટૂંકમાં બોલો, દરેકને ક્લિયર થઈ ગયું? તો સરેરાશ પરમાણુય દળની મગજમારી આવી ક્યાંથી? આ ત્રણ પરથી આવી. જો આ ત્રણ ના હોત, કાશ કોઈ એક જ હોત, કાશ કોઈ એક જ હોત તો સરેરાશ પરમાણુય દળની માથાજીક આવે જ નહીં. પણ ભાઈ એકમાં ત્રણ નીકળ્યા ને એટલે સરેરાશ પરમાણુય દળની માથાજીક આવી ગઈ. અને આવી ગઈ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સોલ્વ કરી નાખીશું. વૈજ્ઞાનિકોએ સોલ્વ કરી તો આપણે પણ સોલ્વ કરીશું, કઈ બહુ મોટી વાત નથી. તો બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? એકવાર આને જોવું હોય તો જોઈ લો, નોટ કરી લો. સ્ટાર્ટ કરીએ પછી સરેરાશ પરમાણુય દળ.